હાલો મિત્રો, જય માતાજી બધાને। તો આજે અમારે રેસીપીમાં જો દાળ વડા બનાવવાના છે। દાળ વડા બનાવવાનું ચાલુ છે। આપણે બટાટાનો સૂંદો કરવાનું ચાલુ છે। લીલા ધાણા છે, પછી પૌવા આપણે પલાળવા મૂકી દીધા છે। જો આ પૌવા છે, પૌવા પણ અંદર મિક્સ કરવાના છે। ટમેટા, મરચાં, લીંબુ, આ બટાટાનો સૂંદો છે, પછી ચણાનો લોટ છે। દાળ બફાઈ ગઈ છે તુરની। જો તુરની દાળ છે, આપણે જે દાળ ભાતની દાળ આવે ને એ દાળ તો વઘારવાની છે। પછી હમણાં તમને બતાવું આગળ। પહેલાં દાળ વઘાર નાખવાની છે, પછી વડા બનાવવાના છે આપણે। ત્યારે આ વડાનો મસાલો જો આ બની રહ્યો બધો જોવા દો। હાલો મિત્રો, દાળ વડા ખાવા તો હમણાં તમને બતાવું આગળ દાળ વડા। હાલો મિત્રો, જય માતાજી બધાને। તો જો આપણે દાળ બની ગઈ છે। તો આ વઘાર દાળ તુરની દાળ આપણે જે ભાતમાં ખાવાની આવે ને એ દાળ બની ગઈ છે। અને જો આ મસાલાને આપણે જે વડાનો જે મસાલો છે ને એને આ રીતના ગોળા વાળવાના છે। જો આપણે આના વડા બનાવવાના છે। આ જે બટાટા અને ટમેટા, લીલા મરચાં, લીલા ધાણા, હળદર, મીઠું તમામ વસ્તુ નાખી અને આ સુંદાના મસાલાને વઘારી નાખવાના તેલમાં। પછી જો આ રીતના ગોળા વાળવાના, આપણે ગોટા બનાવવાના ભજીયાના એ રીતે। પછી આને ચણાના લોટનું ઓલું બનાવીને અને તળી નાખવાના, એટલે આપણા વડા તૈયાર। વડા જો વડા દાળ વડા। આપણે સેવ પણ આવી ગઈ છે, તો જેની સેવ છે આ વડામાં નાખવાની છે। પછી ડુંગળી છે, હમણાં બની જાય એટલે તમને બતાવું। આ રીતના ગોળા વાળી દેવાના, હમણાં તમને દાળ વડા બતાવું। હાલો મિત્રો, જો તો આપણે દાળ વડા બનવા માંડ્યા છે। જો આ વડા છે, તો આવી રીતના બનાવી નાખવાના। જો પછી આપણે આના દાળમાં નાખી અને ઢોસા ઘોડે આપણે ખાવાના છે। જો આવી રીતે આપણે મસાલાના દડા છે, આના તૈયાર બની ગયેલા છે। ચણાનો લોટ આપણે બાંધી બનાવવાના છે। જો બધી વાસણ ને ડુંગળી મોળો કાઈ નથી કરતા, ખાવાના છે નકરા। જો આ વડા એ હો બધું સાંભળ્યું બહુ। હાલો મિત્રો, જય માતાજી। તો આપણે દાળ વડા તૈયાર થઈ ગયા છે। જો આપણે આવી રીતે ભાંગી નાખવાના, પછી આમાં દાળ નાખવાની। આમાં સેવ પણ નાખવાની છે। હાલે દાળ નાખી બધું એક જ થાય। ખાઈ ડીશ થાય જો આવી રીતે આપણે વાસા ઘોડે ભાંગી નાખવાનું। ડુંગળી નાખવાની છે, માં ઉપર હું નાખી દઉં।
હાલો હા સેવ ડુંગળી જો મિત્રો આપણે આ લઈ લઈને પણ યાર હાલો મિત્રો જો આપણા દાળવાળા કમ્પ્લીટ તૈયાર બની ગયા છે અને જમવાનું ચાલુ થઈ ગયું છે જો. જો. તો આવી રીતે ભાંગી નાખો આ એક જાતના ઢોસા તરીકે બની જાય સ્વાદ આનો એકદમ મસ્ત આવે છે દાળનો ઠંડી સાઈઝ છે તો હાલો મિત્રો બધા દાળવાળા ખાવા અને તમે પણ ક્યારેક બનાવજો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હાલો મિત્રો જય માતાજી જો આવી રીતે બનાવી નાખવાનું જોઈ જાઓ ઢોસો જ કહેવાય દાળવડો મજા આવી ગયા હાલો બધા દાળવડા ખાવા